હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા ફળદ હવે નવી સ્થિતિનું નિર્માણ થયું છે અને બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાને સોંપી દેવા ભારત સમક્ષ માંગણી કરી છે। જો કે તેના જવાબમાં ભારતે સંતુલિત જવાબ આપ્યો છે। બાંગ્લાદેશમાં ગયા વર્ષે હિંસક દેખાવો બાદ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાને બચાવવા માટે ત્યાંથી ભાગવું પડ્યું હતું અને તેઓ બાંગ્લાદેશની સૈન્યના હેલિકોપ્ટર મારફત ભારત પહોંચ્યા હતા। જો કે તે પહેલા તેમણે હિંસક ટોળાઓને કાબૂ લેવા માટે ઘણા સંઘર્ષ કરવા પડ્યા હતા અને એ દરમિયાન કરેલી કાર્યવાહીમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે। ઓગસ્ટ 2024માં ઢાકામાં હિંસક બનેલા લોકો આંદોલન બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન ભારત આવી પહોંચ્યા હતા, પરંતુ ત્યાંની વચગાળાની સરકારે તેમને સામે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં કેસ ચલાવ્યો હતો, જેનો આજે સોમવારે ચુકાદો આવ્યો હતો અને અદાલતે શેખ હસીનાને દોષિત ઠેરવ્યા અને તેમના ઉપરાંત તેમના સમયના દેશના ગૃહમંત્રીને પણ મૃત્યુદંડની સજા સંભળાવી છે। ચુકાદો આવ્યા બાદ બાંગ્લાદેશની કામચલાઉ સરકારે શેખ હસીનાને સ્વદેશ પરત મોકલવા ભારત સરકાર સમક્ષ માંગણી કરી હતી અને તેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ દ્વારા અપાયેલી ચુકાદાની ભારતે નોંધ લીધી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।